સો હેલો નમસ્કાર મિત્રો, જીજે કાર્સ ફેમિલીના કાર લવર મિત્રોનું તમારા એક નવા વિડીયોમાં સ્વાગત છે. આજનો વિડીયો સ્પેશિયલી યુનિક રીતે શૂટ કરી રહ્યા છીએ. થોડો વ્લોગ ટાઈપ વિડીયો રહેશે અને થોડો રિવ્યૂ માટે રહેશે. આજના વિડીયોમાં આજે આપણે એક અર્ટિગાનો રિવ્યૂ કરવાના છીએ, જે કંપની સીએનજીમાં છે, ઊંચા મોડલની ગાડી છે. એના આપણે નોન સ્ટોપ 500 કિલોમીટર લઈને જવાના છીએ. આજે શ્રાવણ સુદ બીજ છે, તો આજે આપણે અર્ટિગા લઈને જવાના છીએ અહીંયાથી રામદેવરા. અહીંયાથી ડિસ્ટન્સ 500 કિલોમીટર જેટલું થાય છે. તો ગાડીનો રિવ્યૂ અમને બતાવશું તો ભાઈ અર્ટિગામાં કેટલી એવરેજ મળે છે, અર્ટિગા ચલાવવામાં કઈ રીતે રહે, શું પ્લસ પોઈન્ટ શું માઇનસ પોઈન્ટ બધું બતાવીશું. સાથે સાથે થોડો ટ્રાવેલિંગ ટાઈપનો વ્લોગ રહેવાનો છે, તો એન્ડ સુધી તમે જોતા રહેજો. તમને ગાડીની બી રિવ્યૂ મળશે અને મસ્ત વ્લોગ બી જોવા મળશે. તો ટ્રાવેલિંગ વિથ કાર રિવ્યૂ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ ટાઈપના વિડીયો નવા લાવતા રહીશું. તો ચાલો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. સો ગાઈઝ, ફાઇનલી ટાઈમ થઈ ગયો છે, 9 વાગ્યા આસપાસ થઈ ગયો છે ને ગાડી આપણી આવી ગઈ છે. જોઈ લો અત્યારે. ચલો પેલું નેજું બાંધવાનો. જય બાબારી. ચલો ગાઈઝ, આપણા મિત્રો આવી ગયા છે. હવે પાછળ હજુ આગળથી લેવાના મિત્રો. પેલો નેજું અહીંયા બાંધ દેવો, બાંધ દઈએ. જોઈ લો, આ છે અર્ટિગા. આ કયું મોડલ આપણે ગાડી? 2025 છે. 2025 કંપની સીએનજી. જોઈ લો, આનો રિવ્યૂ કરશું, આગળ જઈને થોડી માહિતી આપશું. પહેલાં નેજો બાંધી અહીંયા જોઈ લો, આ રીતે કંઈક ફિટિંગ આવે. યસ, હેલો, જય બાબારી. આવી જાય જોડી લઈને બતાવો. જોડી આઈ જોડો. તો ગાઈસ, ફાઇનલી આપણા ફ્રેન્ડ આવી ગયા છે. ફાઇનલી કિલોમીટર છે લાવ્યું તું? કિલોમીટર 61 હોય. ટ્રીપ મારી એમ ને? જીરો કરી? ના ચેલા થયા હાલ? ટોટલ ચેલા આવ્યું તું? હાલ 61,000 ના એ રે કહું. ટોટલ 13,080. 13,080 કિલોમીટર છે. આપણે લગભગ છેલ્લા 5 કિલોમીટર આવ્યા ને ગેસ પુરાય પછી ફૂલ કરાવીને 5 કિલોમીટર જોયું. આ હવે રિફિલ કેટલા કરાવીએ જોઈએ આગળ કેટલી એવરેજ આપો. બરાબર. તો ગાઈસ, ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. અહીંયાથી 485 કિલોમીટર એવરેજ બતાવે. આપણા પાયલોટ આવી ગયા છે, એટલે હવે ગાડી જશે સ્મૂથ. બોલો જય બાબારીથી ચાલુ કરો. જય બાબારી. સો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાણોદરમાં. અહીંયા તમને ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સેકન્ડ હેન્ડ ગાડીઓનું માર્કેટ જોવા મળશે. અહીંયા તમારે કોઈ પણ જૂની ગાડીનો સ્પેર પાર્ટ સેકન્ડમાં જોઈતો હોય તો પણ મળી જશે. મોટું કબાડી બજાર છે. મોડિફિકેશન કરાવવું હોય તો પણ તમને અહીંયા મોટું માર્કેટ જોવા મળી જશે. સો ગાઈઝ, આપણે પાલનપુર સિટીમાં પહોંચી ગયા છીએ. 1.5 કલાક જેટલો ટાઈમ થયો. 10:30 વાગ્યા. કિલોમીટર હું તમને બતાવી દઉં. અને સીએનજીનું લેવલ જે છે 2 પોઈન્ટ કદાચ ઓછા થઈ ગયા. 2 પોઈન્ટ સીએનજી લેવલ ઓછું થયું. અહીંયા એરોમાં સર્કલ આવ્યું ને? અરે એરોમાં સર્કલ. ટ્રાફિક અહીંયા દર વખતે હોય જ છે. કેવું હોય ટ્રાફિકમાં આ વખતે? કેવું હોય? ઓછું? ઓકે, ચલો. તો ટ્રાફિક આ વખતે ઓછું હોય ગઈ વખતે કરતાં. ફટાફટ નીકળી જઈએ પેલ બાજ, પછી કોઈ જગ્યાએ ગાડી ઊભી રાખીને નાસ્તો કરીએ, પછી વાત કરીએ. બરોબર. અહીંયા કટિંગ કર્યું? અરે સીધું ફ્રી. હા, ફ્રી ટોલ ટેક્સ. જય રામાપીર. જય રામાપીર. બોલો. ડીસાબા નીકળે. ચેલા થયા? 3 પોઈન્ટો સાથે સીએનજીમાં. હાલો. બરાબર. કેટલા વાગે બનશે? 11 વાગે? 9 વાગે 8-9 વાગે નીકળે. 11:30 થઈ ગયા. હવે જોઈએ આગળ કેટલો બ્રેક પાડીએ જમવાની. હાલ તો નાસ્તો કર્યો. 2 કલાક સુધી જરૂર નહીં. હાલે હાલ 2 કલાક સુધી 3 કલાક સુધી જરૂર. 3 કલાક સુધી જરૂર નહીં. તો હાલ તો રિચાર્જ થઈ ગયું. હાલ જમવાની જરૂર પડશે નહીં. હવે આગળ જેટલા ઊભા રહીએ એટલે તમને બતાવીએ. હાલ તો સીએનજી બી આપણે જેટલા આગળ આવે એટલે ફીલ કરાવે. કેટલા આવશે હવે પંપ આપણા? ધાનેરા કરીએ. ચલો
યાર દર વખત દર તો ગાડી ગાઈઝ અલગ અલગ હોય છે. ગેસ નખાવા માટે આવી ગયા છીએ સીએનજી. મનુજી ખાલી મને કિલોમીટર કહેજો ચેલા થયા? 13,000 13,203 13,203 એટલે ચેલા કિલોમીટર હતા આપણે? 1380 હતા ચેલા હતા? ચલો પુરાઈ દઈએ પહેલા કેટલો આવે જોઈએ. ચેલા પોઈન્ટ ઓછા થયા મનુજી? દરવાજા બંધ થાય તાળું તો ખબર જ પડશે. હે? નહીં થઈ જાય. કરજો દરવાજો બંધ કરજો. 4 પોઈન્ટ. ચલો 4 પોઈન્ટ ઓછા થયા. આટલા કિલોમીટર થયા. જોઈએ હવે કેટલો ગેસ આવે. મનુજી નખાઈ દો. આપણે નીચે ઉભા રહીએ. જો ગાઈઝ રણુજાની ગાડીઓ. સો મિત્રો આપણે ધાનેરા પહોંચી ગયા છીએ. 120 કિલોમીટર જેટલું અંતર વડનગરથી કાપ્યું છે. હવે ગાડી ગેસ પુરાવા માટે જાય છે. અહીંયાથી રણુજા 370 કિલોમીટર બાકી છે. પેલી બાજુ ગાડી આપણી ગેસ પુરાવે છે. જોઈએ હવે 120 કિલોમીટરમાં આપણી કંપની સીએનજી જે અર્ટિગા છે એમને કેટલો ગેસ કન્ઝ્યુમ કર્યો એ આપણને આઈડિયા આવી જશે. આઈઆરએમ એનર્જીનો અહીંયા સીએનજી છે. ઓનલાઈનનો નહીં કદાચ, ડોટર બુસ્ટર સ્ટેશન. હા, તો જોઈએ હવે પછી આગળ કેટલા પુરાઈશું એ તમને અપડેટ આપીએ છીએ. આ બાજુ બધા લોકો રેસ્ટ કરવા માટે આવ્યા. ગાડી આવી ગઈ. હા, ચલો આવ્યો માનુજી? ના ના, ગેસ ચલો આવ્યો? 331નો આવ્યો. 120 કિલોમીટર જોઈ લો. હજુ આગળ જમ જોઈશે, ઇનપુર દઈશું. સો કેટલા પહોંચ્યા મનુજી? નેનાવા બોર્ડર. બોલો શોભનજી. નેનાવા બોર્ડર આયા. એવું બોર્ડર આવી જાય એટલાથી ગુજરાત? ગુજરાત રાજસ્થાન ચાલુ થઈ ગયું હોય. બરાબર. ચલો આટલે રાજસ્થાન ચાલુ થઈ ગયું. ધાનેરા પોલીસ સ્ટેશનનું બોર્ડર જુઓ, ચેકપોસ્ટ. હવે આપણે એન્ટર થઈ ગયા રાજસ્થાનમાં. આ બાજુ બી સેવા કેમ્પો. આ વખતે સેવા કેમ્પો હું બધા આરે જ બીજે હોય ને બધી ભાદરવી અને શ્રાવણ મહિનાની ભાદરવાની. આ બે બીજો વખતે હોય છે સેવા કેમ્પ. 2 મહિના 2 મહિના હળંગ હોય. 2 મહિના સલંગ. 2 મહિના હળંગ હોય. બરોબર. આ બધા પગપાળા આવતા હોય ને. પગપાળા પબ્લિક બી ઘણી બધી હે. પાછળ રમનભાઈ જાગે ઊંઘી ગયા. કમનભાઈ યસ, નેજાવાળા કાકા જોયા. એ હવે ચલો. યસ, ચલો વેલકમ ટુ રાજસ્થાન. સાંચોર ચેલું હોય? ચેલું બતાવો? 18 કિલોમીટર સાંચોર બાકી. ચલો ભાઈ, ટ્રાફિક બહુ જોરદાર થઈ ગયું હોય અહીંયા. આ કયા રસ્તા પર છીએ આપણે? પેલા લોકો મુરમ દબાવવામાં બધી ગાડીઓ आगे भी गाड़ियाँ पीछे आ रही है. સો ગાઈઝ આપણે અહીંયા રસ્તામાં પહોંચ્યા હતા. જોરદાર ટ્રાફિક થઈ ગયું છે. કઈ આગળ મોટી ગાડી ઊંધી પડી છે એવું કંઈક છે અપડેટમાં. અહીંયા જુઓ સામેથી બી ફૂલ ટ્રાફિક. બધી મોટી ગાડીઓ છેક સુધી લાવીને આ બાદ બી છેક સુધી. તો આપણી ગાડી રોંગ સાઈડમાં જતા હતા, પણ હવે થોડી અંદર કરવી પડશે કદાચ. સામેથી મેં બાઇકવાળા આવું પીછે. આગળ કંઈક મોટો ઇસ્યુ હોય. પાછી વાર દો. પાછી જોઈ લો ગાડી આપણે પાછી લઈ લઈએ. અહીંયા થોડો આપણો સીએનજી એક્સ્ટ્રા જશે. હવે શું થાય જોઈએ. સો આગળ બહુ ટ્રાફિક હે. કેટલું? 4 કિલોમીટર? 4 કિલોમીટર ટ્રાફિક છે. ઓહ, ચલો તો રિટર્ન. ચલો રિટર્ન લઈ લીધી. હવે બીજો કોઈક શોર્ટકટ રસ્તા જવું પડશે. ચલો હવે ટ્રાફિક ખતમ થઈ ગયો. મનુજી કઈ કહેતા હતા? નદી અરે લુણી નદી. ખુલજો બલજી કાચ. લુણી નદીના ઉપર ગાડી લીધી. હવે શોવનજી સ્પીડમાં જ હોય કારણ કે જગ્યા મળી જઈએ. 7 કિલોમીટર નદી પોળી. ટ્રાફિક હવે ઓપન થઈ ગયું. સો ગાઈઝ ફાઇનલી વડનગરથી 200 કિલોમીટર આપણે આવી ગયા છીએ. 206 આસપાસ. કેટલા આવ્યા મનુજી?
અહીંયા સીએનજી છે ને બીજું વાહ તો ગુજરાતથી જે લોકો આવતા હોય તો સીએનજી પહેલો ચેલો હતો આપણે ધાનેરા કરાયો ને ધન્યવાદ. અને અરે રામજીની ગોળ અહીંયા એચપીનો પંપ હ. જોઈ લો બોડી જોવા મળી જશે અને અહીંયા આપણે ફરીથી ગેસ રિફિલિંગ કરાવી દઈએ સીએનજી. જોઈએ હવે કેટલો આવે કેટલા કિલોમીટર થાય એ તમને પેલી બાજુ જઈને બતાવીએ બહાર જઈને. કરવા બધા બે ગયા હવે આ બાજુ ગાડી પાછી આપણી રિફિલિંગ થઈને આવી જઈ હ. જુઓ કેટલો આવ્યો ગેસ 330 પેલો કેટલો આવ્યો હતો 660 છે હા ને અને 200 કિલોમીટર 3 રૂપિયા પર કિલોમીટર 3 રૂપિયા પર કિલોમીટર મને જોઈ લે તો કિલોમીટર જોઈ લો 13,292. ઓકે ટ્રાફિકના લીધે એવરેજ ઓછી ના થઈ પણ એમ. ચલો ગાઈસ નીકળી ચલા વાજે બલજી 2:45 પોણા 3 થઈ ગયા છે. રોડ ચેન્જ કરવાનો હ. કયો રોડ મનુજી કો આ બ્રિજના નીચે જવાનું રીતના નીચે જવાનું છે સિંદરી વાળો રોડ. યસ અહીંયાથી સિંદરી વાળા રોડે સિંદરી બાલોતરા રોડ મેગા હાઈવે. ચાલો મેગા હાઈવે તો ટ્રાફિક ઓછું થાય બતાવો આ બાદ થોડું મેગા હાઈવે ટ્રાફિક તો છે આજે ચલો એવું રાજસ્થાન આપણા લોકલ રોડ જેવા 4 ને 4 થઈ ને પાણીની બોટલ હે એટલે પાણી પીએ રાખીએ. સિંધરીમાં ઊભું રાખીએ ગાડી ઉતરીને જોઈએ આજુબાજુ શું થોડું સિંધરીનું માર્કેટ બતાવીએ. વાવ ચલો સિંધરીનું માર્કેટ આ બાજુ હા. માનુજી કેવું છે શાંતિ છે. જોઈ લો સીએનજીનું પેલા 3-4 પોઈન્ટ ઓછા થાય ને 13,368 કિલોમીટર થયા એટલે ટોટલ આપણે જેટલું કાપ્યું 300 કિલોમીટર જેવું કાપ્યું છે. 300 કિલોમીટર જેવું કાપ્યું. ગાડી ઊભી રાખીએ. એસી ચાલુ રાખીને પેલી બાજુ પેલા લોકો છાસ કે એવું કંઈક લેવા જાય. ચાલો સીએનજી પંપ વધ્યો પણ મળે ના આટલા. સો ગાઈઝ 5:45 થઈ ગયા છે અને આપણે અત્યારે પહોંચ્યા છીએ બાયતુ. ગાડીમાં રસ્તો થોડો ખરાબ હતો નોન સ્ટોપ ચાલે. જો સોવનજી ખાલી ઊંઘી જાય. થાક લાગ્યો ઓ પગ દુખ. આ બાજુ બલજી મનુજ જોઈએ એટલે બારજી જો આયા એક નંબર. પેલી ગાડી પડી આપણી આ ચા પીવા માટે ગમનભાઈ ઉભા છે. ચાનું કહી દીધું ને થોડી વાર આરામ કરીએ. શું નામ ચા બા પીએ. હવે 144 કિલોમીટર છે બાકી. કેટલી વાર થાય કેવો 2 કલાક હવે રસ્તો આવી ગયો છે તો ચા બા પી નો ખોતા હેડો બોલો. સારી વાત છે. સીએનજી પંપ આવી ગયો હ અને ગાડીમાં ગેસનું લેવલ આપણે જોઈએ ખાલી 2 પોઈન્ટ જેવું બાકી છે. જોઈ લો Take the next left onto National Highway 25. કિલોમીટર બતાવું તમને. કંપની છે આપણે લગભગ 140 કિલોમીટર જેવું બાકી છે. સદ નહીં માલ ખતમ મોહબ્બત ખતમ એ હોય નહીં ગેસ જોઈએ પ્રેશર હું ચાલુ તો સો ગાઈઝ આપણે બાયતુ પહોંચી ગયા છીએ ને અહીંયાથી 140 કિલોમીટર રણુજા દૂર હ. વડનગરથી આપણે લગભગ 335-40 કિલોમીટર જેવું કાપ્યું. અહીંયા ગાડી આવી ગઈ છે પણ અહીંયા કંઈ પ્રેશર નહીં એવું કંઈ કીધું. તો હવે બાયતુમાં અને આપણો ગેસ બી એકદમ ઓછો થઈ ગયો. હું તમને કિલોમીટર બતાવું ના પાડું. પ્રેશર નહીં ગાડીઓ પેન્ડિંગમાં હ 2 પોઈન્ટ હોય 13,418 કિલોમીટર ટોટલ. 6 વાગ્યા જેટલો ટાઈમ થઈ ગયો. ત્યાં સીએનજી હ ને ગુજરાતની ઘણી બધી ગાડીઓ અહીંયા પડી રહી પેન્ડિંગમાં. આપણી ગાડી લઈ લીધી. હવે આગળ પ્લાનિંગ કરીએ જોઈએ. આ અહીંયા વાન બી આવી જાય એક જો નહીં દાદા ગાડી નહીં કાલ કે હલો અમદાવાદ
પેટ્રોલ નખાવાનું, ચલો પેટ્રોલ નખાઈ દઈએ. હવે પેટ્રોલમાં ગાડી ચલાવવી પડશે થોડી, કારણ કે પેટ્રોલ નખાવવું પડશે. પેટ્રોલનો વેપાર કરવા આઈડિયા જ નહીં માર્યો ને. રણુજા બીજ વખતે ગાડીઓ વધારે આવે ગુજરાતની. જો અહીંયા બી તમે ગાડીઓ જોશો ને, આ ગુજરાતની આ વાળી ગુજરાતની ગાડી છે, પેલી બાજુ આ નથી, એક સ્વિફ્ટ પડી છે, આ વાળી બધી ગુજરાતની જ ગાડીઓ આવે. બીજ વખત આવો તો ધ્યાન રાખો, સીએનજી બીએનજી કદાચ મળે ના મળે. તો મિત્રો આપણે ગાડીમાં 1500નું પેટ્રોલ નખાઈ દીધું છે, જેથી કરીને આપણને ગાડી કદાચ 16ની એવરેજ આપે ને તો બી 240-50 કિલોમીટરની રેન્જ મળી જાય. જોઈએ હવે સીએનજી ક્યાં સુધી ચાલે છે. અને પેટ્રોલ રાજસ્થાનમાં ગુજરાત કરતાં 10 રૂપિયા મોંઘું હોય છે, એનું ધ્યાન રાખજો. સો ગાઈસ, ગાડી આપણી હવે સીએનજીમાંથી ઓટોમેટિક પેટ્રોલમાં આવી ગઈ. એટલે પેટ્રોલમાં આવી જાય 13,460 62 કરો. 13,460 કિલોમીટર પેટ્રોલમાં આવી જાય. હવે પેટ્રોલમાં કેટલા કિલોમીટર હેડવું પડશે આપણે? ચેલો મળશે સીએનજી મળશે આગળ? પોખરાણમાં મળી જશે. જોઈ લો હવે. આ જો ઓટોમેટિક છે ને, ઓટોમેટિક પેટ્રોલમાં આવી જાય ગાડી. તો આપણને ખબર બી ના પડી. આ તો જોયું હતું કે ભાઈ ચલો પેટ્રોલમાં આવી જઈએ ગાડી. તો મિત્રો વડનગરથી આપણે 380 કિલોમીટર સીએનજીમાં આવ્યા, જેથી આપણને 1300 થી 1400 જેટલો સીએનજી થયો હશે. અહીંયાથી 100 કિલોમીટર બાકી છે, એટલે 600 થી 700 રૂપિયાનું પેટ્રોલ થશે. એટલે કે એવરેજ આપણે 2100-2200ના પેટ્રોલ સીએનજી સાથે રણુજા પહોંચી જઈશું અને રિટર્નમાં બી એટલું થશે. સો ગાઈસ, ફાઇનલી રામદેવરા આપણે પહોંચી ગયા છીએ. ટાઈમ ચેલો છે બલજી? 8:51. 9 વાગે, સવારે 9 વાગે નીકળ્યા હતા, 9 વાગે પહોંચી ગયા. સો ગાઈસ, પહોંચી ગયા છીએ. વરસાદ થોડો ચાલુ છે. ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. આ બાજુ જઈએ હવે. અહીંયા છે રામદેવરા. ચાલો.